આજના વિડીયોમાં આપણે આ એક વર્કવાળું આખું બ્લાઉઝ છે, આ પાછળનો ભાગ છે અને આ આગળનો ભાગ છે। તો આગળના ભાગમાં પણ વર્ક ઓછું આપેલું હતું, તો આપણે શું કરેલું છે કે આમાં યોગવાળું નીચે બેલ્ટવાળું બ્લાઉઝ બનાવેલું છે। આમાં ભાઈ જોઈન્ટ બહુ આવેલા છે, બહુ પહેલાંનું કટિંગ કરેલું છે અસ્તર, નહીં તો આ પીસ કેમ કટિંગ કરવું એ પણ હું બતાવત, પણ આ બહુ પહેલાંનું છે અને એમને હવે જોઈએ છે તો અત્યારે પાછું બનાવીએ છીએ। તો આ આટલું જ હતું આગળના ભાગમાં ઓછું વર્ક, તો અહીંયા સુધીનું આવતું હતું। તો નીચે આપણે આ બેલ્ટ લગાવવાનો છે, તો એ બી જોશું અને આમાં ગળું કઈ રીતે બનાવવું એ બી જોઈ લેશું। આગળના ભાગમાં આપણે પાન ગળું રાખેલું છે, તો આગળના ભાગમાં આવી રીતે આપેલું, આમ તો વી ગળું કરવા માટે આપેલું, પણ કસ્ટમરને પાન કરવું છે। આ વચ્ચેનો એક નીકળી જશે વર્ક, જરાક થોડું છે। અને આ પાછળનો ભાગ છે, આમાં શું છે ફ્યુઝિંગ કરેલું છે, પાછળથી કેનવાસ લગાવેલો છે, પણ આમાં શું હતું કે આ જે ક્રીઝ દેખાય છે અહીંયા લઈ લીધેલી હતી, તો મેં શું કર્યું કે આ પાછળથી ફ્યુઝિંગ એટલું ઉખેડી અને વચ્ચેથી કટ કરી નાખેલું છે, અને આ જે ખોલા પડતા હતા એને વચ્ચેની સાઈડ લઈ લીધા છે, કારણ કે અહીંયા આપણે ગળું કટિંગ કરવાનું છે, તો એ કટિંગમાં નીકળી જશે। અને બીજી વાત કે આમાં વર્ક એકદમ એક્ઝેક્ટ નથી આપેલું। બાંય પણ પહેલાં જોઈ લઈએ, આની આ બાંય છે, તો બાંયમાં તો એક એક જોઈન્ટ આવેલો છે આવી રીતે, અને બની ગઈ છે। બાંયમાં કંઈ વાંધો બહુ નથી વર્કમાં, પણ આ પાછળના વર્કમાં વધારે પડતો વાંધો છે, કેમ કે અહીંયાથી આ ગોળાઈ વ્યવસ્થિત આપેલી છે, એવી સેમ ગોળાઈ અહીંયા આમ હોવી જોઈએ, એના જગ્યાએ આને આમ લાંબુ લઈ લીધેલું છે। અને બીજી વાત કે કસ્ટમરને આમાં ઉપરથી તો બંધ ગોળ ગળું જ છે, પણ નીચેથી આવી રીતે ચોરસ જોતું હતું, ચોરસ આવી રીતે, તો આમાં આવી રીતે ચોરસ કટ મતલબ મોટું જોતું હતું, આ તો મેં નાનું ડ્રોઈંગ કરીને બતાવ્યું। આ ચોરસ કટિંગ કરવામાં શું થશે એ હું ઉપર અસ્તર રાખીને બતાવું તો હમણાં આઈડિયા આવી જશે। તો આ પાછળના ભાગનું અસ્તર છે, બંધ ગળાના હિસાબેથી આપણે કટિંગ કરેલું છે, તો આને આપણે આમ વચ્ચે રાખીએ, જો આ ફ્લાવર છે વચ્ચેનું છે મિડલનું, તો આને આપણે આમ મિડલમાં રાખીએ તો શું થાય છે કે આ બાજુનું વર્ક આટલું બધું દૂર જાય છે અને આ બાજુનું જે વર્ક છે એકદમ નજીક આવે, તો આ વર્ક આખું આમ ત્રાંસું, આડા ત્રાંસું આપેલું છે, એકદમ સીધું સ્ટ્રેટ જેવું વ્યવસ્થિત હોવું જોઈએ એવું છે નહીં। તો આના માટે આપણે શું ઉપરથી પણ વચ્ચેનો ભાગ બરાબર આવે, અહીંયાથી આમ તો આમ અસ્તર મૂકીએ તો પણ દેખાય છે થોડું, મને તો વિડીયોમાં દેખાતું હશે કે નહીં ખબર નહીં। તો આ જે વચ્ચેનો ભાગ છે ત્યાંથી આપણે કટિંગ કરવું પડશે, અને આ જે આપણું માર્કિંગ છે ત્યાં સુધીનું નીચું ગળું છે કસ્ટમરનું, તો એમાં કંઈ વાંધો નહીં, થોડું વધારે નીચું થઈ જાય તો, અથવા તો આપણે જેટલું આને નીચું લઈ જઈ શકીએ અસ્તરને અહીં સુધી લઈ શકીએ એમ છે, તો એટલું નીચું રાખીએ આપણે। અને અહીંયા આ બંને સાઈડ પણ થોડું ઊંચા નીચું થાય તો ચાલશે, અત્યારે તો બરાબર દેખાય છે। અને આ જો ઉપરનો ભાગ વચ્ચે લઈએ તો આ જે ફ્લાવર છે એ સાઈડમાં ચાલ્યું જાય છે, તો હવે આમાં આપણે આમ ચોરસ કરશું કટિંગ, તો થશે શું કે આ પોઈન્ટ જે છે એ આ ફ્લાવરની વચ્ચે નહીં આવે, અહીંયા આવશે આવી રીતે સાઈડમાં, તો એ પોઈન્ટ આવી રીતનું કોઈ વર્ક હોય તો આ વચ્ચેના ભાગમાં જ એક્ઝેક્ટ આવવો જોઈએ તો જ સારું દેખાય। તો આ ફ્લાવરમાં આ પોઈન્ટ આવવાનો નથી, તો આપણે એમાં આ ચોરસ ગળું તો નહીં કરીએ, પણ મેં અહીંયા નીચે ગોળાઈ છે તો ગોળાઈવાળું એક ગળું આવી રીતે કરી દેશું, આવી રીતે ગોળાઈ કરી અને આવી રીતે રાઉન્ડમાં અથવા સીધું આ દીવા ટાઈપનું, તો આવી રીતનું ચાલશે। આ તો ખાલી રફ ડ્રોઈંગ છે, આપણે બનાવશું ત્યારે વ્યવસ્થિત કરશું। તો આવી રીતનું કરશું તો આમાં શું છે કે વચ્ચેનો ભાગ કયો છે એ બહુ ખબર નહીં પડે, તો એક સરખું લાગશે થોડું ઠીકઠાક, પણ પોઈન્ટવાળું કે ખૂણાવાળું હોય તો એમાં તો આપણે વચ્ચેનો ભાગ એક્ઝેક્ટ આવવો જોઈએ, તો એ ખાસ ધ્યાન રાખવાનું। તો સૌથી પહેલાં આપણે આ પાછળના ભાગને અસ્તરની સાથે જોઈન્ટ કરવાનો છે, તો એના માટે આપણે સૌથી પહેલાં તો ક્યાંથી પાછળનો ભાગ આપણે આમાં રાખવાનો છે એ જોઈ અને થોડું થોડું કટિંગ કરી દઈએ, કેમ કે અસ્તર જે ઉપર રાખીએ છીએ તો અસ્તરની નીચે જે વર્ક છે એ દેખાય છે, પણ અસ્તર હમણાં જો નીચે જવા દેશું આપણે તો આ બાજુ ફ્યુઝિંગ છે એટલે વર્ક કંઈ ખાસ દેખાશે નહીં, તો ક્યાંથી કેમ સેટ કરવું એ બી તકલીફ છે ને મિડલનો ભાગ પણ આમાં વચ્ચે આવે એમ છે નહીં તો આપણે આમ બેવડું વાળી અને મિડલનું માર્કિંગ કરી બંને મિડલ મેળવી અને પછી આમાં ચોંટાડી શકીએ, તો એ પણ આમાં થઈ શકે એમ નથી। તો આમાં આ ઉપરથી જોઈ લેવાનું
ક્યાંથી બરાબર બેસે છે. આમ જોઈને મને આ થોડુંક બરાબર બેસતું હોય એવું લાગે છે. તો અસ્તરના માપથી મેન કાપડ કટિંગ કરી દેવાનું, કેમ કે આમાં આમ બી ફ્યુઝિંગ કરેલું છે તો આ કડક જ કાપડ રહેશે અસ્તર નાખેલું હોય એવું. તો આના માપથી પાછળના ભાગને આપણે કટિંગ કરી લઈએ. સૌથી પહેલા અહીંયા પણ સાઈડમાં થોડું કપડું ઓછું દેખાય છે તો ત્યાં પણ થોડો જોઈન્ટ લગાવી દેશું આપણે પહેલા, અને આના માપથી કટિંગ કરી લઈએ. તો આ પાછળનો ભાગ કટિંગ થઈ ગયો. હવે આને આપણે સિલાઈ મશીનથી જ આમાં પાછળ સિલાઈ કરી અને બેસાડી દેશું અને પછી અહીંયા જોઈન્ટ લગાવી દેશું. એના પછી હવે આગળનો ભાગ પણ જોઈ લઈએ આપણે. આગળનો ભાગ છે, આમાં નીચે બેલ્ટમાં તો કોઈ વર્ક નથી, યોગ પટ્ટીમાં, તો એમાં કંઈ નથી કરવાનું. હવે આનું વર્ક પણ જોઈ લઈએ. આનું વર્ક થોડું જોઈને તો એમ લાગે છે કે બરાબર છે, પાછળ કરતાં થોડું સારું છે. એમ છતાં પણ આપણે ઉપર રાખીએ આ અસ્તરને, જોઈશું એટલે વધારે ખ્યાલ આવશે. આ ટક્સના માર્કિંગ છે. તો આ નીચેથી વર્ક ના દબાવવું જોઈએ, આમાં ક્યાંય જોઈન્ટ લગભગ નહીં આવે. અને આમાં થોડુંક ઠીક છે, જો મિડલ ટુ મિડલ આપણે જોઈએ તો બરાબર આવે છે. તો આમાં પણ આપણે એવું હોય ને તો ખાલી ગળું કટિંગ કરવાનું રહેવા દઈએ, બાકી બધું કટિંગ કરી નાખીએ. ગળું આપણે સિલાઈ કરીને કટિંગ કરશું આમાં. તો આ મને થોડું નાનું પણ લાગે છે, તો આપણે જોઈ લઈએ પહેલાં ચારે બાજુ. આમાં આગળ અને પાછળના ભાગમાં પહેલાં હું સિલાઈ લગાવી લઉં, પછી આગળ શું કરવું એ જોઈએ. તો આપણે આ પાછળના ભાગમાં ચારે તરફ સિલાઈ લગાવી દીધી છે અને અહીંયા એક જોઈન્ટ હતો એ પણ લગાવી દીધો છે. આગળના ભાગમાં પણ આપણે કામ કરી લીધું છે. તો હવે સૌથી પહેલાં તો આમાં આ જે વર્ક છે એની આજુબાજુ એક સિલાઈ લગાવી અને થોડું આ જે ખોલા પડે છે એને ફિક્સ કરી લઈએ, જેથી કરીને વચ્ચે જ રહી, બીજી બાજુ ક્યાંય જાય નહીં. આ એક કાચી સિલાઈ જ છે, આમ તો કટિંગમાં નીકળી જવી જોઈએ, અને જો કટિંગમાં નહીં નીકળે તો આપણે ખોલી નાખશું પછી જરૂર પડશે ત્યારે. લગભગ તો કટિંગમાં નીકળી જશે એવી રીતે જ લગાવીએ છીએ આપણે. બસ આવી રીતે ચાલશે. મેન આ જે ખોલો પડે છે એને વચ્ચે રાખવા માટે, કટિંગમાં આમ તેમ પાછું કંઈ થઈ ના જાય આપણાથી, એના માટે. તો આ આપણું કામ થયું. હવે આને બેવડું વાળી દઈએ એક વખત. તો આ બાજુ ઓછો ભાગ છે અને આ બાજુ વધારે છે, તો વધારે છે એ બાજુથી વાંધો નહીં, જોવાની જરૂર નથી. એમ છતાં પણ જોવું હોય તો જોવાનું. અને બીજી એક વાત કે આપણે આમાં કેનવાસ ચોંટાડેલો હતો મેન કાપડમાં, એટલે પહેલાં અસ્તરના માપથી કટિંગ કરી લીધું અને પછી આ સિલાઈથી પાછળના ભાગને અસ્તર સાથે ચોંટાડેલો છે. પણ જો આ બીજા કોઈ બ્લાઉઝ બનાવતા હોય આપણે અને એમાં જો ફેઝિંગ ન હોય ને સાદું કપડું જ હોય તો એમાં તો અસ્તર આપણે રાખી અને સિલાઈ લગાવશું તો વર્ક દેખાશે. તો પહેલાં એને જોઈન્ટ કરી લેવાનું ને પછી જ કટિંગ કરવાનું. આમાં તો વર્ક દેખાય એમ નહોતું એટલે આપણે પહેલાં કટિંગ કરેલું છે, તો એક ખાસ વાત ધ્યાન રાખવાની. તો હવે આમાં આપણે આપણો શેપ કટિંગ કરવાનો છે. તો એક તો આપણે અહીંયાથી પણ ઉપરથી ડાયરેક્ટ શેપ કટિંગ કરી શકીએ, તો હૂંક રાખવા હોય તો પણ આમાં સાઈડમાં ચેન છે, પાછળ હૂંકનું નથી કીધું કસ્ટમરે, તો આમાં થોડો ગેપ રાખીને પણ આપણે કરી શકાય. તો આમાં કસ્ટમરનું આમ બી માપ જે છે દર વખતે બનાવડાવે છે, એમાં થોડો ગેપ રાખી અને પછી જ શેપ કરાવડાવે છે. તો આપણે 2 ઇંચ જેવો ગેપ રાખી દઈએ તો થોડું બંને સાઈડ સિલાઈમાં જશે. અથવા અહીંયા વર્ક છે તો વર્ક પાસે આપણે જવા દઈએ તો 2.25 ઇંચ જેવું થઈ જશે. હવે આપણે ગોળાઈનું જે છે, આ જે કસ્ટમરનું માપ અહીંયા છે પણ થોડું નીચું ગળું થશે તો ચાલશે વર્કના હિસાબે. આ 5.25 ઇંચ છે, પણ આપણે અહીંયાથી કેટલા ઇંચથી કટિંગ કરીએ છીએ? આ 5 ઇંચથી. 5 ઇંચનો ખાલી ફરક છે તો ચાલે. વધારે હોય તો પણ કસ્ટમરને પૂછી લેવાનું, થોડું વધારે નીચું થઈ જશે તો બી ચાલશે. તો અમુક કસ્ટમરને ચાલતું હોય, પણ આ વર્કના હિસાબે આપણે ચાલવું છે એટલે ચાલશે. બીજી સાઈડ જોઈ લેવાનું. આમ તો બીજી સાઈડ મને એવું લાગે છે થોડું વધારે નજીક છે, તો એને થોડું સેટ કરવું પડશે આપણે. પહેલાં એકવાર કટિંગ કરીને જોઈ લઈએ. પાછળના બીજી સાઈડ થોડું ઉપરથી કટિંગ કરીએ આપણે, કેમ કે બીજી સાઈડ ટીકી થોડી વધારે નજીક આવી જતી હોય એવું લાગે. પહેલાં એક વખત ઉપરથી કટિંગ કરીને જોઈ લઈએ, પછી એવું લાગે તો પાછું નીચું કરી દેશું. આને સહેજ હલકી એવી ગોળાઈ આપેલી છે મેં.
હવે સિંગલ કરીને જોઈ લઈએ તો આપણે જોઈએ તો આમાં કેટલો ફરક આવેલો છે. આ ટીકી આટલી બધી દૂર છે, આ ટીકી આટલી બધી નજીક આવી છે. તો આનું મિડલ બરાબર નથી, એના લીધે. હવે આપણે આ પોઈન્ટ અહીંયા કર્યો હોત જો ચોરસનો, તો આ તો બહુ સારું ના દેખાતા, આઘું બહુ ચાલ્યું ગયું છે એટલે. તો આમાં આ શેપ બરાબર છે, પણ હજુ થોડો મોટો કરવો હોય આપણે તો આમાં થોડું મોડિફિકેશન કરી શકાય, કેમ કે આમાં ટીકીમાં એકદમ નજીક છે અને આમાં થોડું દૂર છે. તો સેજ આપણે આને કટિંગ કરી અને સુધારવું હોય, થોડો શેપ અલગ થશે પણ વાંધો નહીં આવે, દેખાવમાં કંઈ ખબર નહીં પડે. પહેલાં તો અહીંથી કટિંગ કરીને જોઈ લઈએ તો શેપમાં એટલો બહુ કંઈ ફરક આમ દેખાશે નહીં, કેમ કે આ બંનેનો ગેપ વધારે હતો એટલે એને ઓછો કરવા માટે આપણે કરીએ તો કંઈ ખાસ ખ્યાલ ના આવે. હજુ આને થોડો ઉપર પોઈન્ટને લઈ જવો હોય તો લઈ જઈ શકાય. સહેજ આમ તો આ ઉલટું મેં કર્યું, પણ સીધું કરીને જોઈ શકાય. તો આ એક આપણું અત્યારે તો શેપ કટિંગ થઈ ગયો છે પાછળનો. હવે આમાં પાછળના શેપમાં પાઇપિંગ કરવાની છે અને ગળામાં પાઇપિંગ છે આગળના. તો પહેલાં આગળનું ગળું બી જોઈ લઈએ જરાક. જો આ પાન ગળું છે, તો આ ગળું નાનું કેમ દેખાય છે? કારણ કે આમ ગોળ ગળા હોય ને તો અહીંયાથી આમ આટલો ભાગ કટિંગ થઈ જાય. આ ભાગમાં આટલું કપડું આવી ગયું અહીંયા વધારે, એટલે થોડું નાનું દેખાય. આમ બાકી 7.5 ઇંચ છે, આમ બી નાનું જ છે. તો સેજ આપણે આને આટલે સુધી નીચું લઈ જઈ શકીએ. એના પછી સિલાઈ આવશે એટલે ઓર નીચું જશે. તો આવા વર્કવાળામાં તો વધારે પડતું આમ સીધું કપડું રાખીને જ જોવાનું. તો 1/2 ઇંચ આને બી થોડું નીચું કરીને કટિંગ કરી દઈએ. સાઈડનું વર્ક પણ જોવાનું, બહુ કપાય નહીં એનું. તો આ એકદમ નાનું નાનું તો વાંધો નહીં, પણ આ મેન ફ્લાવર છે એનું ધ્યાન રાખવાનું, એ ના કપાવવું જોઈએ. તો થોડો આપણે પોઈન્ટ નીચે સુધી જવા દીધો છે. પછી સિલાઈમાં આપણે જરૂર લાગશે તો આપણે એને ફેરફાર કરવો પડશે તો કરી લેશું. તો આમાં એક સિલાઈ લગાવી લેવાની ગળામાં અત્યારે, અને પછી આપણે હવે આને જે કટિંગ કરેલું છે તેમાં પણ એક સિલાઈ લગાવી લેવાની. અને એ સિલાઈ લગાવી અને આ સિલાઈ જે આપણે લગાવેલી એને હવે જરૂર નથી તો ખોલી નાખીએ. ને આ બાજુ પણ છે, એને બી ખોલી લેવાની. તો એક સિલાઈ લગાવી લઈએ, પછી આમાં પાઇપિંગ કેમ કરવી આગળ અને પાછળના બંને ગળામાં એ જોઈ લઈએ. આપણે સૌથી પહેલાં પાછળના ભાગમાં પાઇપિંગ કરશું. તો પાછળના ભાગમાં આમ બેવડો વાળી અને એક વખત અહીં મિડલનું માર્કિંગ કરી લેવાનું આવી રીતે, અથવા પ્રેસ લગાવીએ તો બી થઈ જાય. હવે એવું લાગે તો એક વખત આપણે ચોકથી આમ માર્કિંગ કરી દેવાનું, જેથી આપણને પરફેક્ટ ખબર પડે કે આ મિડલ છે. અને મિડલમાં સેજ એવો નાનો એવો કટ લગાવી દેવાનો. હવે આ જે ફૂટ છે ચાપ એ મેં પાઇપિંગ માટે બદલાવેલી છે, તો એ હું આ યુઝ કરું છું પાઇપિંગ માટે. અને આ બે પાઇપિંગ છે અને થોડી આટલી બહાર રહેવા દેવાની કવર કરવા માટે. અને આપણું આ જે ચોકનું માર્કિંગ છે ત્યાંથી સ્ટાર્ટ કરવાની પાઇપિંગ લગાવવાની, એ મિડલથી. બહુ ઉપરથી સિલાઈ ના ચાલુ થવી જોઈએ. એક્ઝેક્ટ આપણું જે ચોકનું માર્કિંગ છે ત્યાંથી જ ટાંકો લાગવો જોઈએ. ત્યાંથી થોડું આમ બાજુથી હશે તો વાંધો નહીં આવે, પણ બહુ વધારે ચાલ્યું ગયું હશે તો તકલીફ થશે. અને નીચે આપણે 5 ઇંચનું જે સિલાઈ લઈએ છીએ એટલું 5 ઇંચ કપડું આવી રીતે આપણને દેખાય એવી રીતે રાખવાનું, અને પછી ઉપરથી આમ પાઇપિંગ મૂકતી જવાની. પછી આ ખૂણો જે આવે છે ત્યાં પણ એમ જ કરવાનું, એક કટ લગાવી લેવાનો આવી રીતે. અને અહીંયા પણ એક ચોકનું માર્કિંગ આવી રીતે કરી લેવાનું. આ બહુ જાડું થઈ ગયું, પણ આ જે નીચેનું માર્કિંગ છે સાચું છે. ચોકના માર્કિંગથી આપણને ખબર પડે કે આ પોઈન્ટ અહીં સુધી છે, તો આપણે સિલાઈ પણ એ ચોકના માર્કિંગ સુધી જ લેવાની છે. જો માર્કિંગ નહીં કરીએ તો એક્ઝેક્ટ બરાબર એ જગ્યા પર આપણી સિલાઈ નહીં આવે, આગળ પાછળ થવાની સંભાવના રહી. એટલે ચોકનું માર્કિંગ ખાસ કરવું. અને આ જે માર્કિંગ છે ત્યાં સુધી સિલાઈ લેવાની, ત્યાંથી પછી આમ ગોળાઈમાં ફેરવી દેવાનું. અને આમાં આપણે કેનવાસ નાખવો હોય તો નાખી શકાય,
પણ આપણું જે મેઇન કાપડ છે એ જ કેનવાસ વાળું છે, તો બહુ પછી કેનવાસ નાખશું તો જાડું બહુ વધારે થઈ જશે, એટલે કેનવાસ મેં નથી નાખેલો. તમારે નાખવું હોય તો પહેલા કેનવાસ નાખીને ગળું બનાવી લેવાનું અને પછી પાઇપિંગ પણ મૂકી શકાય, એમ બી થઈ શકે. તો સાદું પેલું હોય કપડું. તો હવે આમાં પણ અહીંયા આપણે કટ લગાવી લેવાનો છે. આમાં થોડો વહેલા લગાવી લેવાની જરૂર હતી, પણ વાંધો નહીં, આપણે અહીંયા પહોંચી ગયા છે તો એક વખત આમ જોઈ લઈએ. અને આમાં પણ ચોકનું માર્કિંગ કરી લેશું. આ જ્યાં સુધી ચોકનું માર્કિંગ સુધી હોય ત્યાં સુધી તો જવા જ દેવાનું સિલાઈને. અને આ સિલાઈ જ્યાં પૂરી કરીએ ત્યાં આપણે આ જે ટાંકો લગાવેલી છે ત્યાં સુધી લઈ લેવાની આને પણ. અને એકની ઉપર એક સિલાઈ ના આવી જાય એનું ધ્યાન રાખવાનું. જો આટલું અહીંયા ગેપ છે, આની ઉપર સિલાઈ ના ચડી જાય એનું ધ્યાન પણ રાખવાનું. હવે આપણે ઉલટું કરીને એક વખત જોઈ લેવાનું કે આમાં બધે સિલાઈ બરાબર લાગેલી છે કે નહીં. ઘણી વખત પોઈન્ટમાં આમ તેમ હોય, તો આમાં તો બરાબર જ લાગે છે. તો આમાં હવે શું છે કે અંદરની સાઈડ જ્યાં ગોળાઈ છે ત્યાં પહેલાં આપણે કટ લગાવી લેશું. અને આમાં હજી કવર કરવું હોય તો એક પટ્ટી ઓર લગાવી શકાય, પણ આમાં આપણે કવર નથી કરવાના. આ જે પટ્ટી છે એને ડાયરેક્ટ જ લગાવી દેવાના છે. તો આ પટ્ટીનામાં પણ કટ લગાવી દેવાનો પાઇપિંગની, અને આ પાઇપિંગની પટ્ટીમાં પણ અહીંયા કટ લગાવી દેવાનો. તો વધારે ફિનિશિંગથી કરવું હોય ને કસ્ટમર પૈસા વધારે આપતા હોય તો પછી કવર કરવાનું ને એવું બધું કરી શકાય. તો અહીંયા આપણે તો એવું કંઈ કરવાના નથી. તો આને પણ આ બાજુ લઈ લઈએ, આ પાઇપિંગને. જો આ બાજુ આવી જશે એટલે અહીંયાથી આપણે જોશું તો આ પોઈન્ટ આપણને દેખાશે. આ જે ક્રીઝ વધારે લાગતી હોય કે ક્રીઝ આવે છે, તો આપણો આ જે કટ લગાવેલો હતો એને જોઈ લેવાનો કે કટ આપણો એક્ઝેક્ટ આ જે સિલાઈ છે ત્યાં સુધી છે કે નહીં. ના હોય તો જ્યાં સિલાઈ જાય છે ત્યાં સુધી કટ લગાવી દેવાનો. આમાં તો બહુ કંઈ વધારે ઓછું લાગતું નથી. હવે આને વાળવા માટે આપણે ચાંપ બદલાવી હોય તો બદલાવી પણ શકાય, પણ હવે અત્યારે આટલું જ છે તો આટલામાં હું આ જ ચાંપથી કરી દઉં છું. આને આ નીચે જવા દઈએ અને આને ઉપર આવવા દઈએ, અને આને પણ આપણે આના માપથી કટિંગ કરી દઈએ. હવે આમાં શું છે કે આ જે વધારે દોરી નીકળી ગઈ છે અને બી કટિંગ કરી દેશું. હવે સૌથી પહેલા તો આને આટલું વાળી દેવાનું આવી રીતે. આમ ડાયરેક્ટ ફાવે તો ડાયરેક્ટ, ના ફાવે ડાયરેક્ટ તો પછી થોડીક સિલાઈ લગાવી દેવાની. પછી આને બી એની સાથે વાળી દેવાનું અને આને અહીંયાથી આમ વાળી દેવાનું, એટલે આ કવર થઈ જશે. આ જે વાળેલું છે એ ખાલી અત્યારે કવર કરવા માટે જ છે. એવું હોય તો પછી આપણે ત્યાં સિલાઈ મારવામાં આમ આવશે ત્યારે ફરીથી કરી લેશું. એટલે અત્યારે અહીંયાથી આ વાળવાનું સ્ટાર્ટ કરવાનું કપડું. જો આપણું આ ગળામાં પાઇપિંગ થઈ ગઈ છે, અહીંયા પોઈન્ટ પણ બરાબર છે, પણ જો વધારે હજી પોઈન્ટ કાઢવા હોય તો આને આમ બેવડું વાળી અને અહીં એક સિલાઈ લગાવી શકાય, પણ આમાં કંઈ જરૂરત નથી. આને હજી પ્રેસ લગાવશું એટલે ઓર વધારે સારું થઈ જશે. તો આ પાછળનું ગળું આમ તો થઈ ગયું છે. અહીંયાથી જરા ગોળાઈ વધારે થઈ ગઈ છે, અહીંયાથી ઓછી થઈ ગયું એવું લાગે છે, પણ ચાલશે, વાંધો નહીં આવે. તો આ ગળું થઈ ગયું. હવે આગળનું ગળું બનાવવાનું છે, પણ આમાં આગળ અને પાછળનું ગળું બે સાથે બનાવી લેશું આપણે. તો આમાં કેમ કે સાઈડમાં ચેન લગાવવાની છે, તો સૌથી પહેલાં આપણે શોલ્ડર જોઈન્ટ કરી લઈએ. શોલ્ડર જોઈન્ટ માટે પણ હવે આ જ ચાંપ રહેવા દઈએ, નહીં તો આ નોર્મલ ચાંપ લગાવવી પડે. પણ હવે આટલા માટે કોણ ખોલે, એટલા માટે આ જ ચાંપથી આપણે કરી લઈએ શોલ્ડર જોઈન્ટ. હવે સૌથી પહેલાં તો આપણે આ પાનગળું છે, પાનગળામાં હંમેશા આમ તો કેનવાસથી જ બનાવવાનો આગ્રહ રાખવાનો. કેનવાસથી બહુ વધારે સારું બને, પણ હવે આમાં તો કેનવાસ છે જ એટલે આપણે કેનવાસ નથી નાખતા, ડાયરેક્ટ બનાવશું પાઇપિંગ મૂકીને. પણ ઘણા લોકોથી ડાયરેક્ટ પાઇપિંગ કરીને ફિનિશિંગ નથી આવતું, તો એના માટે ધ્યાન રાખવું પડે. આપણે એક સિલાઈ લગાવી અને જોવું પડશે. જો આપણે હું બતાવું કઈ રીતે.
તો આમાં સૌથી પહેલા તો આમાં પણ આટલું કપડું રહેવા દેવાનું વાળવા માટેનું, પછીથી સ્ટાર્ટ કરવાનું ગળું બનાવવાનું. આ જોઈન્ટ છે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. અને આમાં પણ સેમ જ જોતું જવાનું, બસ આટલું આમ 5 ઇંચ કપડું રહેવું જોઈએ એવી રીતે. આમાં આ જે ગોળાઈ આવે ત્યાં ખાસ જોવાનું, એક્ઝેક્ટ 5 ઇંચ રહીને તો એનો શેપ પાન ગળાનો બરાબર આવશે, નહીં તો નહીં આવે. જો અહીંયા આપણે આ દોરીની ઉપર આવી ગયું, ધ્યાન ન રહ્યું એમાં. તો દોરીની ઉપર પણ સિલાઈ ના આવી જાય એનું ભાઈ ખાસ ધ્યાન રાખવાનું. અને આમાં પણ આ જે ચોકનું માર્કિંગ છે ત્યાં સુધી લઈ આવવાનું. ચોકનું માર્કિંગ ખાસ છે આમાં. જો ચોકનું માર્કિંગ નહીં લગાવેલું હોય તો પોઈન્ટ બરાબર નહીં આવે, કેમ કે આપણને પોઈન્ટનો અંદાજ નહીં આવે કે પોઈન્ટ કઈ જગ્યા પર છે. જે વચ્ચે પોઈન્ટ હોય ત્યાં આપણે ચોકનું માર્કિંગ કરી જ દેવાનું. તો આગળનું ગળું આટલું બનાવી દીધું છે. આમ તો આમ પાછળ આખું જવા દેવાનું હોય, પાછળ સુધી બી બનાવવાનું જ છે, પણ એ પહેલા આપણે પાન ગળું બરાબર છે કે નહીં એ જોવા માટે ઉલટું કરીને આને જોઈ લેવાનું. તો ઉલટું કરી અને જોવાનું કે આ એક જ સરખી, આ જે કટિંગ કરેલું છે ત્યાંથી એક જ સરખી સિલાઈ આપણી આવેલી છે કે નહીં. આવી રીતે જો એક સરખી સિલાઈ આવેલી હશે તો એ આપણું બરાબર થશે. અને એક સરખી આવી રીતે સિલાઈ ક્યાં, અહીંયાથી મેન તો આ જે ગોળાઈ આવે ને ત્યાંથી જ જોવાનું. ઓછા વધુ સિલાઈ હશે તો એક સરખું નહીં આવે. બીજી વસ્તુ કે આપણે અસ્તરનું જે મિડલ છે અહીંયા છે, પણ આ સિલાઈ અહીંયા આવેલી છે. તો બહારથી આપણે જોઈએ તો જે ટિક્કીની મિડલ છે અહીંયા છે, તો ટિક્કીના મિડલના હિસાબે થોડું આવેલું છે. બાકી થોડું આ બાજુ પોઈન્ટ આવી ગયું હોય એવું પણ મને લાગે છે, પણ એ આપણે સિલાઈમાં એડજસ્ટ કરી લેશું. આ જે છે મેન, એ શેપ મેન જોવાનો હોય. શેપ થોડું બરાબર લાગે છે તો આપણે આગળ વધીએ. આમાં પાછળનું ગળું પણ બનાવી લઈએ. હવે આ પાછળના ગળામાં અહીં એન્ડ કરીએ ત્યારે આ જે પાર્ટ છે ને આવી રીતે આમ ક્રોસ રાખી દેવાનો, અને પાછળનું ગળું અહીંયા સુધી લઈ લેવાનું, પહેલાં તો જોઈન્ટ સુધી. આ જોઈન્ટ સુધી આવી જાય પછી આને બી આવી રીતે ક્રોસમાં રાખી અને આમ બહાર કાઢી લેવાનું આવી રીતે. અને આને પછી આ જે વાળવાનું કપડું છે એના માપથી રાખી અને કટિંગ કરી દેવાનું, એટલે આ આપણું આખું વાળવાનું કપડું થઈ જશે. અને આ થઈ જાય એના પછી આપણે બાહીમાં પણ પાઇપિંગ કરી લેવાની. તો બાહીમાં તો મેં પહેલાં જ કરી લીધી છે, આવી રીતે નોર્મલ જ હતી, એટલે એમાં કંઈ બતાવવાની જરૂર નથી. તો બધા આસાનીથી કરી લેશે. હવે આપણે આ ચાંપ બદલાવી નાખવાની છે, સાદી ચાંપ લગાવી દેવાની છે. આ સાદી લગાવી દીધી. હવે આમાં જ્યાં જ્યાં ગોળાઈ છે ત્યાં બધે કટ લગાવવાના છે. અંદરની સાઈડ જ્યાં ગોળાઈ હોય ત્યાં ખાસ કટ લગાવવાના આવી રીતે. બસ હવે આને જેમ આપણે વાળેલું છે એવી જ રીતે સેમ આને પણ અહીંયાથી વાળી દેવાનું, એટલે આપણું ગળું બનીને રેડી થઈ જશે. તો જો આપણું આ પાછળનું ગળું બની ગયું છે. આમાં જરાક પ્રેસ લગાવવી પડશે એટલે બરાબર થઈ જશે. અને આ આગળનું ગળું છે, તો આમાં પણ આપણે પ્રેસ લગાવી દેશું એટલે બરાબર થઈ જશે. હવે આમાં કદાચ આપણે પોઈન્ટ વધારે હજી રાખવું હોય, આમાં કે ઓછો દેખાય છે આમ તેમ થઈ ગયો છે, તો પણ કરી શકીએ. એ એક બતાવી દઉં ટક્સ લગાવીને. જરાક એવું લાગશે પછી ખોલી નાખશું આપણે, જરૂર લાગશે તો રહેવા દેશું. તો આવી રીતે આ ગળાનું જે શેપ હોય એ એક સરખો આવે એવી રીતે રાખવાનો બરાબર. અને પછી આ જે મિડલનો ભાગ હોય ત્યાં આપણે 1-2 ટાંકા લગાવી દેવાના. પહેલાં તો બહુ વધારે નહીં લગાવવાના, એવું હોય તો જોવા માટે 1-2 જ લગાવવાના. તો અહીંયાથી આપણે આ જે વચ્ચેનો ભાગ છે ત્યાં ટાંકા લગાવવાના આવી રીતે. જો આવી રીતે આમ ટાંકા ખાલી થોડા ક્રોસમાં
પણ આપણું આ જે સિલાઈ લગાવેલી છે, આ જે સિલાઈ ત્યાં સુધી જ લગાવવાના, એનાથી વધારે નહીં લગાવવાના, કપડા ઉપર નહીં. મતલબ આ પાઇપિંગ જે બહાર દેખાતી હોય ને એટલામાં જ લગાવવાના ટાંકા. તો જો આમાં થોડું આવી રીતે આમ પોઈન્ટ થઈ જશે, પણ અહીંયા આપણું આ જે કપડું છે એ વધારે બહાર આવી ગયું એના ટાંકો લગાવ્યો એના હિસાબે. આ એક સિલાઈ છે જે દેખાય છે, ખોલી નાખશું, અને જો બરાબર લાગશે પછી તો રહેવા દેશો, નહીં તો આ ટાંકો બી ખોલી નાખશું. આ ખાલી એક બતાવવા માટે લગાવ્યો છે. હવે આમાં આપણે ટક્સ લગાવવાના છે, પણ ગળું બનાવવાનું બતાવવાનું હતું એનામાં એટલા ભૂલાઈ ગયું. નહીં તો સૌથી પહેલા ટક્સ લગાવી લેવાના, નીચે બેલ્ટ લગાવી લેવાનો, અને પછી શોલ્ડર જોઈન્ટ કરી અને ગળું બનાવવાનું. તો આમાં તો આપણે ગળું બતાવવાનું હતું એટલા માટે ટક્સ લગાવવાના જ ભૂલાઈ ગયા છે. હવે હું લગાવી લઈશ. તો જો આ બે ગળા આપણા રેડી છે. આગળનું ગળું બની ગયું છે અને પાછળનું ગળું બી બની ગયું છે, અને આપણી આ સ્લીવ્સ પણ બની ગઈ છે. હવે આખું બ્લાઉઝ બનીને રેડી થઈ જાય પછી બતાવું કઈ રીતે દેખાય છે. તો આપણે જોઈ શકીએ છીએ આપણું આ બ્લાઉઝ બનીને રેડી છે. આનો બાઈ અને આગળનો ભાગ છે, અને આપણો આ પાછળનો ભાગ છે. તો આમાં શેપ એકદમ વ્યવસ્થિત હવે દેખાય છે. જો આપણે સિલાઈ વખતે ઓછા વધુ અને બધું ટીકી આમ તેમ પણ દેખાતી હતી, એ બી આમાં બહુ કંઈ ખબર નથી પડતી. તો આ એકદમ વ્યવસ્થિત આમાં પાછળ હવે દેખાવા માંડ્યું છે, પાછળનો શેપ પણ. તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.